નમસ્કાર મિત્રો. શું તમે જીમ કરી રહ્યા છો? તમે વજન ઓછું કરી રહ્યા છો? બોડીને ટોનમાં લાવી રહ્યા છો? તો આ બધા માટે શું જરૂરી હોય છે? એ છે પ્રોટીન ડાયટ, બરાબર ને? પરંતુ આપણને બધાને એવું છે કે પ્રોટીન ડાયટ તો ખૂબ મોંઘું પડે છે, આપણને પરવડે એવું નથી. તો મિત્રો, આજે હું એવી સસ્તી કિંમતમાં હાઈ પ્રોટીન ડાયટ પ્લાન તમને બતાવી રહ્યું છું કે જેની મદદથી તમે માત્ર 15 જ દિવસમાં 10 કિલો જેટલું વજન ઓછું કરી શકો છો. તો કયો એ ડાયટ પ્લાન છે, ચાલો એના વિશે આપણે જાણીએ. તો આપણે શરૂઆત કરીએ સવારની એમ્પ્ટી મોર્નિંગ ડ્રિંકની, જે સવારે ખાલી પેટ પીવાની હોય છે, જેની મદદથી શરીરમાં જે સોજો હોય એ દૂર થાય છે, આપણને પેશાબ લાવવામાં મદદ કરે છે અને જે વોટર રિટેન્શન હોય છે એને પણ દૂર કરવામાં મદદ કરતી હોય છે. તો આ ડ્રિંક છે તજનું પાણી. તો બનાવવાનું કઈ રીતે? તો એના માટે એક નાના ટુકડા તજને 1 ગ્લાસ પાણીમાં નાખીને 2 થી 3 મિનિટ જેટલું ઉકાળવું, પછી એ નવશેકવું હોય ત્યાં જ એને પી લેવું. આ પાણીના ગજબના ફાયદા હોય છે. એક તો આ પાણી થાઇરોઇડ, ડાયાબિટીસ, પીસીઓડી જેવી તકલીફ માટે રામબાણ ઉપાય માનવામાં આવે છે, કારણ કે આ તજનું પાણી એ ડાયરેક્ટ ઇન્સ્યુલિન મેટાબોલિઝમ સાથે કનેક્ટેડ હોય છે. અને જો આપણા શરીરમાં ઇન્સ્યુલિન મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય, જેના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, જેના લીધે બધા રોગો થતા હોય છે. જેના માટે આ એક રામબાણ ઉપાય છે. આની સિવાય આપણા શરીરમાં સોજાને દૂર કરે છે અને શરીરમાં જે ફેટ હોય એને કટ ડાઉન કરવાનું કામ કરે છે, કે જેનાથી આપણો ફેટ લોસ ઝડપથી થાય. તો એના માટે આ ડ્રિંક પીવાની હોય છે. જો તમને આ નથી પસંદ તો એની જગ્યાએ તમે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધું ફાડું લીંબુ નાખીને પણ પી શકો છો, કારણ કે લીંબુમાં હાઈ અમાઉન્ટમાં વિટામિન સી રહેલું છે, જે આપણા ઇમ્યુનિટીનો એક ભાગ હોય છે, કે જેના લીધે ઇમ્યુનિટી બુસ્ટમાં રહે, આપણું મેટાબોલિઝમ બુસ્ટ રહે અને આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ ક્લીન રહે, કે જેનાથી જે પણ ખાવ એ બરાબર પચી જાય અને આપણે સાથે ફેટ લોસ કરવામાં પણ મદદ કરતું હોય છે. તો તમે આમાંથી જે પણ પસંદ પડે તમને આની અનુકૂળતા પ્રમાણે તમે એક પણ વસ્તુ લઈ શકો છો. તો પછી આગળ વધીએ અને વાત કરીએ થોડી એક્સરસાઇઝની. મોર્નિંગ ડ્રિંક પીધા પછી 10 થી 15 મિનિટની તમને પસંદ છે એક્સરસાઇઝ કરી શકો. તમે એમાં સૂર્ય નમસ્કાર કરી શકો, તમે વોકિંગ છે, રનિંગ છે, જોગિંગ છે, બધું પણ કરી શકો, કે કોઈ પણ 10 થી 15 મિનિટની ઘરે બેઠા પણ એક્સરસાઇઝ કરી શકો. પણ એક્સરસાઇઝ કરવી જરૂરી છે, જેના લીધે કેલેરી બર્ન થાય, ફેટ આપણું કટ ડાઉન થાય અને આપણું ફેટ લોસ થતો હોય છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ મોર્નિંગ બ્રેકફાસ્ટ. તો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં હું તમને 2 ઓપ્શન આપું છું. પહેલું છે કે નો બ્રેડ સેન્ડવિચ. તમારે કોઈ પણ જાતની બ્રેડ વગર સેન્ડવિચ લેવાની નથી. કઈ રીતે? તો આપણો જે ચણાનો લોટ હોય એમાં તમને જે પણ પસંદ પડે બધા મસાલા નાખીને એને જે બ્રેડનું મશીન હોય એમાં એક લેયર કરી દો. ઉપર તમે ગ્રેટેડ પનીર નાખી શકો છો, કે પનીરનું સ્ટફિંગ નાખીને ઉપર ફરીથી ચણાનો લોટ નાખીને તમે આ સેન્ડવિચ લઈ શકો છો. તમે આવી એક આખી સેન્ડવિચ લો, એની સાથે તમને પસંદ છે એવી ચા કે કોફી લઈ શકો, પણ વિધાઉટ સુગર લેવાની છે, કારણ કે ચણાના લોટમાં હાઈ પ્રોટીન અને હાઈ કેલ્શિયમ રહેલું છે, કે જેની મદદથી તમારે પ્રોટીન પણ ઇનફ થઈ છે, તમને કેલેરી પણ મળી રહેશે, તમને આખો દિવસ ભૂખ પણ નહીં લાગે. અને ચણાનો લોટ એ ફેટ લોસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે, માટે આપણે આને લેવાનો હોય છે. ને આ વસ્તુ એવી છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને ડિલિશિયસ છે, જે ખાવામાં પણ આપણને બરાબર ગમતી હોય છે. જો આ નથી પસંદ તો સેકન્ડ ઓપ્શન, તમે કોઈ પણ જાતના ચીલા લઈ શકો. તમે ચણાના લોટના ચીલા કે મગની દાળના ચીલા કે તમે રવાના ચીલા પણ લઈ શકો છો. જો તમે મગની દાળ લેતા હોય તો 1 કપ પલાળેલી મગની દાળને પીસીને એમાં તમને જે પણ પસંદ પડે બધા વેજીટેબલ નાખીને એકદમ ઓછા તેલમાં તમે એના ચીલા બનાવી શકો. તમે 1 થી 2 ક્વોન્ટિટીમાં ચીલા લઈ શકો છો ચા અને કોફી સાથે, કારણ કે 1 કપ મગની દાળમાં આશરે 7 થી 8 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે, જેનાથી પ્રોટીનનો સોર્સ પૂરો થઈ જાય. તમારે બહારથી કોઈ પણ જાતનું વે પ્રોટીન કે પ્રોટીનના સપ્લિમેન્ટ કે બીજું કોઈ પણ જાતનું પ્રોટીન પાવડર લેવાની જરૂર નહીં પડે, અને ઘરનો બનાવેલો ખોરાક ખાશો જે પચવામાં પણ ઈઝી હોય. અને મગની દાળ છે વેટ લોસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે, જેના લીધે ડાયજેશન પણ ઈઝી રહે, પેટનું જે બ્લોટિંગ છે, પેટને લઈને ગેસ, એસિડિટીની સમસ્યા એ બધી પણ ઓછી રહે છે, માટે મગની દાળના ચીલા લેવામાં આવતા હોય છે. તો હવે નેક્સ્ટ આગળ વધીને વાત કરીએ મિડ મોર્નિંગ સ્નેકની, જે અરાઉન્ડ કે 10 કે 11 વાગે લેવાનું હોય. જે લોકોને ભૂખ લાગે ત્યારે એ લોકો કોઈ પણ એક સિઝનલ ફ્રૂટ રહી શકે, જેમ કે એક નંગ પપૈયું કે ગ્વાવા કે સફરજન કે અડધું તરબૂચ લઈ શકે છે. જો આ નથી પસંદ તો તમે ગરમ પાણી પી શકો છો, કે તમે જીરા પાણી કે અજવાઈન વોટર પણ પી શકો છો, કારણ કે આ બંને ડ્રિંક એવું છે જે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને ફેટને કટ ડાઉન કરવામાં મદદ કરતી હોય છે. આવી રીતે ડ્રિંક લેશો કે કોઈ પણ ફ્રૂટ ખાશો, જેના લીધે બોડી પણ તમારી હાઇડ્રેટ રહે છે અને તમારું ડાયજેશન બૂસ્ટ રહે છે, કે જેના લીધે ફેટ લોસ તમારો ઝડપથી થાય છે. તો હવે નેક્સ્ટ આગળ વધીને વાત કરીએ લંચની.
તો લંચમાં હું તમને બે ઓપ્શન આપું છું. બંને ઓપ્શન એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. પહેલો ઓપ્શન કે જે લોકોને રોટલી ખાવાની પસંદ છે, એ લોકો કોઈ પણ રીતે રોટલી ખાવાનું નથી છોડી શકતા, તો એ લોકોએ ઘઉંની રોટલીની જગ્યાએ તમે એક નંગ બાજરીનો રોટલો કે રાગીનો રોટલો કે જુવારનો રોટલો લઈ શકો છો. કારણ કે ઘઉંની રોટલીમાં ગ્લુટેનની માત્રા વધારે હોય છે, જેનાથી વજન ઝડપથી વધવાની શક્યતા હોય છે. માટે તમે એની જગ્યાએ કોઈ પણ ત્રણમાંથી એક વસ્તુ લઈ શકો છો. આની સાથે એક વાટકો ભરીને શાક, એક વાટકો ભરીને સલાડ અને એક વાટકો દહીં, એક ગ્લાસ છાશ લેવી જરૂરી હોય છે. તમે શાકમાં કોઈ પણ કઠોળની દાળ કે કઠોળ લઈ શકો છો, કે તમે કોઈ પણ પનીરની સબ્જી પણ લઈ શકો છો, કે તમે લીલા શાકભાજી પણ લઈ શકો છો. પણ આની સાથે સલાડ અને છાશ કે દહીં લેવું ખૂબ જરૂરી છે. કારણ કે આવી રીતે લેશો, કારણ કે તમને દહીંમાંથી પ્રોટીન મળી રહેશે. તમે કોઈ પણ સબ્જી લેશો એમાંથી તમને પ્રોટીન મળી રહેશે, જેનાથી પ્રોટીન સોર્સ તમારો પૂરો થાય. આવી રીતે જમશો, જેના લીધે તમારે ઓછી કેલેરી જશે અને તમે તમારા પેટ પ્રમાણે જમી શકશો. અને જેટલું ભૂખ લાગશે એનું થોડું ઓછું જમો, કે જેનાથી તમને ફેટ લોસ કરવામાં ઝડપથી થાય. અને જ્યારે પણ ખાવાનું હોય એના 15 થી 20 મિનિટ પહેલા મેક શ્યોર કરો 1 થી 2 ગ્લાસ પાણી પીઓ, કે જેનાથી તમને ભૂખ છે એના કરતા ઓછું ખાઓ, કે જેનાથી તમારો ફેટ લોસ ખૂબ જ ઝડપથી થાય. તો વાત કરીએ બીજા ઓપ્શનની. તેમાં તમે કોઈ પણ જાતનું સલાડ, જેમ કે ચણાનું સલાડ છે, કે તમે વ્હાઈટ ચણાનું સલાડ છે, કે કાબુલી ચણાનું સલાડ છે, કે કોઈ પણ કઠોળનું તમે સલાડ બનાવીને લઈ શકો. એમાં તમને જે પસંદ છે બધા વેજીટેબલ નાખો, સાથે પનીર ગ્રેટેડ કરીને પણ નાખો, કે પનીરના ટુકડા કરીને પણ નાખો. ઉપરથી એક ફાડું લીંબુ નીચવીને જરૂર કરો. કારણ કે આવી રીતે જો કોઈ પણ વસ્તુની ઉપર લીંબુ નીચવવામાં આવે તો એ ઝડપથી પચી જાય છે, અને એ જે વસ્તુના જે ગુણો છે, જે પોષક તત્વો છે, આપણા શરીરમાં જલ્દીથી એબ્ઝોર્બ થઈને એનું કામ કરવા લાગે છે. માટે લીંબુ નીચવાનું હોય છે. આવી રીતે તમે એક બાઉલ ભરીને સલાડ લો, જેમાંથી તમને 7 થી 8 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહે છે, જે આપણા શરીર માટે એ કામ માટે પૂરતું હોય છે. માટે તમે આ સલાડ લઈ શકો છો, જે પચવામાં પણ ઈઝી છે અને ઈઝી ટુ કેરિંગ છે. તમને બહાર જવું હોય તો તમે આસાનીથી એને લઈ પણ શકો છો. માટે આ વસ્તુ એક બેસ્ટ છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ મિડ ઇવનિંગ સ્નેક. બપોરે જમવાનું, જમીને સુઈ જવાનું અને ઉઠીને આપણને કંઈક ભૂખ લાગે ત્યારે આપણે ગમે તે વસ્તુ પડીકા ખાતા હોય, કે કોઈ પેકેટ ખાઈએ, જંક ફૂડ ખાઈએ, કે જેના લીધે આપણું વજન વધતું હોય છે. તો તમારે એની જગ્યાએ એક મુઠ્ઠી શેકેલા સિંગદાણા ખાવાના. કારણ કે શેકેલા સિંગદાણામાં 8 થી 9 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે. આની સાથે તમે ચા કે કોફી લઈ શકો, પણ વિધાઉટ સુગર, કે કોઈ પણ સુગર અલ્ટરનેટિવ યુઝ કર્યા વગર, કે જેનાથી તમારું ફેટ લોસ ઝડપથી થાય. તો હવે નેક્સ્ટ આગળ વધીએ અને વાત કરીએ ડિનર. તો જ્યારે પણ તમે વેટ લોસ કરતા હોય ત્યારે બની શકે તેટલું ડિનર એકદમ લાઇટ મીલ લેવાની ટ્રાય કરો, અને બની શકે તો 7 થી 8 વાગ્યા સુધીમાં તમે જમી લો. કારણ કે વેટ લોસ કરતા હોય ત્યારે આપણને સરળતાથી પચી જાય એવી વસ્તુઓ ખાવાની હોય. કેમ? કારણ કે જમીન આપણને સીધી સુવાની ટેવ હોય છે, કંઈ પણ કામ કરતા નથી, જેના લીધે ખાવાનું બરાબર પચે નહીં, આપણા શરીરમાં ફેટ વધતું રહે છે. માટે એવી વસ્તુઓ ખાઓ કે જે ઝડપથી પચી જાય અને ઝડપથી ડાયજેસ્ટ થઈ જાય. માટે આપણે લાઇટ ડિનર લેવાનું હોય છે. તો એના માટે તમે પનીર સલાડ કે સોયાબીન સલાડ પણ લઈ શકો છો. કારણ કે 1 કપ સોયાબીનમાં 25 થી 30 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું છે. સલાડ તમને જે પણ પસંદ વેજીટેબલ છે એ બધા નાખીને તમે બનાવી શકો છો, કે એને સ્ટર ફ્રાય કરીને પણ બનાવી શકો છો. તમને જે પસંદ પડે એ વસ્તુ તમે બનાવીને આ સલાડ લો, કે જે પચવામાં ઈઝી છે, જેનાથી ડાયજેશન બૂસ્ટ રહે, મેટાબોલિઝમ બૂસ્ટ રહે, અને પેટને લઈને કંઈ પણ તકલીફ ના થાય, કે જેનાથી તમે તમારું ફેટ લોસ ઝડપથી કરી શકો. તો હવે લાસ્ટ વાત કરીએ બેડ ટાઈમ ડ્રિંક. આ ડ્રિંક પીવું વેટ લોસ માટે ખૂબ જ મહત્વનું હોય છે. કેમ? કારણ કે આખો દિવસ દરમિયાન આપણને થાક લાગ્યો હોય, જે પણ સ્ટ્રેસ હોય, ઊંઘની જે પણ તકલીફ હોય, તો આ ડ્રિંક પીવો તો આ ત્રણેય પ્રોબ્લેમને ઝડપથી દૂર થઈ જાય. કારણ કે જે લોકોને બહુ જ વજન વધે છે, વજન ઘટતું નથી, એના માટેનું સૌથી મેઇન છે સ્ટ્રેસ. કારણ કે સ્ટ્રેસના લીધે કોર્ટિસોલ લેવલ વધે છે, જેના લીધે આપણા બોડીમાં ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ રીતે વજન વધતું હોય છે. માટે સ્ટ્રેસને મેનેજ કરવા માટે તમે બેડ ટાઈમ ડ્રિંક પીવો. તો એના માટે 1 કપ જીરા વોટર કે 1 કપ અજવાઈન વોટર, તમને જે પસંદ છે તમે લઈ શકો છો. જ્યારે પણ વસ્તુ લેવી હોય એના 4 થી 5 કલાક પહેલા 1 ચમચી જીરું ને 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. જે રાતે ગાળીને એને પીને તમારે સૂઈ જવાનું છે. આ રીતે પીશો કે જેના લીધે ઊંઘ પણ સરખી આવશે, હોર્મોન પણ બેલેન્સમાં રહે, અને તમારું ઝડપથી ફેટ લોસ પણ થાય છે. તો મિત્રો, આ છે ડાયટ પ્લાન, કે જે હાઈ પ્રોટીન ડાયટ પ્લાન છે, અને તમને પરવડે એવી કિંમતમાં છે, કે જેની મદદથી તમે માત્ર 15 દિવસમાં 10 કેજી વજન ઓછું કરી શકો છો. અને આ વસ્તુ મને ઘણા બધા પેશન્ટે ફોલો કરી છે, અને એ લોકોએ એમનો વેટ ઓછો કર્યો છે, જે મેં તમારી સાથે શેર કરી છે. પણ
આની સાથે સાથે મેક શ્યોર કરો કે દિવસનું તમે 3 થી 4 લીટર પાણી પીવો કે જેનાથી બોડી તમારું હાઇડ્રેટ રહે અને તમારું મેટાબોલિઝમ બુસ્ટ રહે. સાથે પૂરતી ઊંઘ અને પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ કરો કે જેનું એકદમ બેલેન્સમાં થાય અને તમારો વેટ લોસ ખૂબ જ ઝડપથી દૂર થાય. તો કોણે આ વસ્તુ ટ્રાય કરી મને કમેન્ટ કરીને જરૂર બતાવો અને મને કમેન્ટ કરીને જરૂર બતાવો કે તમારે શું કરવું છે, વજન વધારવું છે કે વજન ઘટાડવું છે. તો એના ઉપર હું નવા વિડીયો બનાવું કે જેનાથી તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને આવા નવા હેલ્ધી ટિપ્સ અને ડાયટ ટિપ્સને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.